મિત્રો કૂતરાનું કરડવું એટલું ખતરનાક સાબિત થઈ શકે તે તમે જુઓ. બ્રિજેશ સોલંકી યુપી લેવલના કબડ્ડીના ગોલ્ડ મેડાલિસ્ટ પ્લેયર અને કબડ્ડી પ્રો લીગ 2026 માટે તનતોડ મહેનત કરી રહ્યા હતા અને હાલમાં માર્ચ મહિનામાં મિત્રો તેમના ગામના નાલામાં એ કૂતરાનું બચ્ચું છે પડી ગયું. હવે માનવતાના નાતે તે તેમને બચાવવા માટે જાય છે, પરંતુ મિત્રો પ્રાણી તો હવે અબોધ પ્રાણી જ કહેવાય, એને તો કાંઈ ખબર હોય નહીં. મિત્રો એ કૂતરો છે એ બ્રિજેશ સોલંકીના જમણા હાથની આંગળીમાં કરડી જાય છે. હવે એમને લાગ્યું આ તો સામાન્ય ઘટના છે, આનાથી કાંઈ થાય નહીં, અને મિત્રો તેમણે લાપરવાહી કરી નાખી અને 1 મહિના સુધી તો કાંઈ નહોતું. ત્યાર પછી મિત્રો એમનું શરીર શૂન્ય પડવા માંડ્યું, તેમના હાથ છે મિત્રો તડપવા માંડ્યા અને તેમને પાણીથી મિત્રો ડર લાગવા માંડ્યો. તાત્કાલિક ડોક્ટર કને જાય છે, પણ ડોક્ટર કહે કે આ તો રેબિસનો કેસ છે, હવે કાંઈ થાય નહીં. બિચારા મથુરા ગયા, દિલ્હી ગયા, પણ કોઈ ફેર પડ્યો નહીં અને મિત્રો 27 જૂનના દિવસે તેમનું અવસાન થઈ ગયું. એટલે મિત્રો તેમણે તે સમયે જો એન્ટી રેબિસનું ઇન્જેક્શન લઈ લીધું હોત તો આજે એમનો જીવ બચી જાય. એટલે મિત્રો ક્યારે પણ મોટો કૂતરો કરડે, નાનો કૂતરો કરડે કે પાલતુ કૂતરો કરડે, તાત્કાલિક 24 કલાકની અંદર એન્ટી રેબિસનું ઇન્જેક્શન લઈ લેવો, લાપરવાહી ક્યારે પણ કરવી નહીં. હવે ભગવાન એમની આત્માને શાંતિ આપે.